ભૂતકાળમાં બનેલી ઘણી એવી ભયાનક જળહોનારો તો આપણે આજે પણ ભૂલી શક્યા નથી, જ્યાં કુદરતનો પ્રકોપ અને તંત્રની બેદરકારી અનેક લોકોના જીવ લીધા હતા. તો શું ફતેપુરમાં પણ આવી જ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? ત્યારે વરસાદી મોસમ માથે છે, છતાં ફતેપુરમાં તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આગળ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ફતેપુરમાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને સ્થાનિક લોકોનું કહેવું છે કે નાળા અને ડ્રેનેજની સફાઈ કરવામાં આવતી નથી અને ચોમાસામાં જ્યારે ધોધમાર વરસાદ પડે છે ત્યારે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બની જાય છે. તો સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ ગામમાં પાણીની ટાંકી છેલ્લા 10 વર્ષથી સાફ કરવામાં આવી નથી અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તેઓને દૂષિત પાણી પીવાની ફરજ પડી રહી છે. તો તાજેતરમાં જ આરોગ્ય વિભાગે પાણીના સેમ્પલ તો લીધા છે, પણ સવાલ એ છે કે ટાંકીની સફાઈ માટે 10 વર્ષ સુધી તંત્ર કેમ રાહ જોઈ રહ્યું છે? તો વારંવારની રજૂઆતો છતાં અધિકારીઓ માત્ર આશ્વાસનના પડીકા પકડાવી રહ્યા છે અને જો વરસાદી પાણી રસ્તા ઉપર ભરાશે અને ગટરના પાણીમાં પડી જશે તો જાનમાલના નુકસાનની સાથે સાથે મોટા રોગચાળો ફાટવાની પણ ભીતિ ઊભી થઈ છે. જો આજે પગલાં નહીં લેવાય તો આવતીકાલની આફત માટે જવાબદાર કોણ અને શું તંત્ર કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે? ત્યારે નાગરિકોની માંગ છે કે આશ્વાસન નહીં, હવે એક્શન જોઈએ છે. ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. જે પાણીની પ્રોબ્લેમ હતી, આજે સેમ્પલ લઈ ગયા. હવે 10 વખત રજૂઆત કરવા છતાં કોઈ સાંભળ્યું નહોતું. આજે આરોગ્યની ટીમ આવી છે અને સેમ્પલ લઈ ગઈ છે. પાણી કેવું આવે છે તમારે? પાણી બિલકુલ પહેલાં 10 મિનિટ બિલકુલ ખરાબ આવે. તમે આ પાણી પીવો છો? ના, ખાલી ઘર વપરાશ પૂરતું. કેટલા ટાઈમથી પીતા નથી? 12 મહિના થઈ ગયા. પંચાયત દ્વારા આપવામાં આવતા પાણીના ટાંકાઓ જે આજ બન્યા છે તે આજ સુધી કોઈ દિવસ સફાઈ થઈ, 20 વર્ષ ઉપર થયા, કોઈ સફાઈ થઈ નથી. ઓવરહેડ ટાંકીની અને ભૂગર્ભ ટાંકીની બંનેની સફાઈ થઈ નથી. જ્યાં આજે સુધી આ હજુ કુચેડ ઉપર દેખાય છે, ગંદકી દેખાય છે, ઢાંકણ તૂટેલું છે, આજુબાજુ ગંદકી બહુ છે અને ચૂંટણી પ્રમાણે વાયદા કર્યા અને એમાં એકેય કામ કરતા નથી અને પાણી ચોખ્ખું આપતા નથી. બજારમાં બહુ ગંદુ પાણી આવી છે, જે સ્મેલ મારે છે, જે પીવા લાયક હોતું નથી. ચૂંટણી સમયે આપેલા વાયદા પ્રમાણે કોઈ કામ થતા નથી અને જો આ ટાંકાની સફાઈ અને પાણી ચોખ્ખું નહીં આપવામાં આવે તો ટૂંક સમયમાં ફતેપુરા દ્વારાના ગ્રામજનો દ્વારા પંચાયતને ઘેરાવ કરવામાં આવશે અથવા તાળાબંધી પણ કરવામાં આવશે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.